તો શૈલેષભાઈ શું કેવું છે તમારું? મને તો બહુ આનંદ થયો એ માટે કે અંદર દર્શન થયા યાર. મેં કોઈનો વ્લોગ અત્યાર સુધી નથી જોયો કે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે તમારે ફાઇનલી હવે સાળંગપુર પહોંચી ગયા છીએ. તો તમે આવી રીતે આ બ્લોગમાં પણ રહેજો. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, આવી ગયા છે ફરી નવા બ્લોગમાં. આપણો મયુર બ્લોગ સ્વાગત છે. તો આપણે આવ્યા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. તો હનુમાનજી દાદા દેખાતા રહેશે તમને બધાને. પણ હજી આપણે ત્યાં પાસે જવાનું છે. અત્યારે તો દૂરથી દર્શન કરાવવું તો હજી મંદિરે જવાનું છે. તો જોવો તો શૈલેષભાઈ પણ આવી ગયા છે. સેલ્ફી પણ પાડે જ છે. તો અમે શૈલેષભાઈ બે ભેગા થઈ ગયા છીએ. ફાઇનલી હવે સાળંગપુર પહોંચી ગયા છીએ. તો તમે આવી રીતે આ બ્લોગમાં પણ રહેજો. જાય છીએ અમે દર્શન કરવા અંદર દાદાના. તો જો મંદિરમાં અંદર ફોન એલાઉડ હશે તો મયુરભાઈ અંદરનું બધું બતાવશે. બાકી બહારથી દર્શન તો ફરજિયાત કરાવવામાં આવશે. અને તમને બધું બતાવશું શું શું જોઈએ છે અને કઈ રીતે. પછી ગાર્ડનમાં પણ જવાના છે. મૂર્તિ બતાવવા. અત્યારે તો અહીંથી આવું જ મંદિર બતાવવું છે. ફાઇનલી મિત્રો, હું ને મયુરભાઈ જાય છીએ હવે જ્યાં આપણે ઘર માટે કાંઈ ફોટા મોટા લેવા હોય ત્યાં આખું ધાર્મિક સ્ટોર છે. ત્યાં અંદર મયુરભાઈને કીધું ચાલો આપણે જઈએ. અને તમે બધાના વ્લોગ જોયા છે સાળંગપુરના, પણ આવો વ્લોગ તો નહીં જ જોયો. કેમ કે કોઈને ફોન એલાઉડ નથી. પણ આજે મંગળવાર છે તો ખબર નહીં, ગળદી ઓછી હતી એટલે ફોન એલાઉડ હતો. તો મયુરભાઈ અને મેં જેટલું શૂટિંગ કેચઅપ થયું એટલું મંદિરનું કર્યું છે. અને દર્શન તો ક્લિયરી તમને થઈ જશે. તો તમે લાસ્ટ સુધી વ્લોગ જોજો. અમે સ્ટોર રૂમમાં જાય છીએ. ચલો અંદર જઈને બતાવીએ. શું છે મયુરભાઈ? તમે પણ પહેલી વાર ફોન લઈને ગયા છો? થઈ ગયા છે. અંદર જઈને તે ફોન લઈ જવા દીધો છે અને શૂટિંગ પણ થઈ ગયું છે મસ્ત. મોબાઈલ પણ લઈ જવા દેતા નહોતા, પણ આપણે અમે આવો વ્લોગ જ નહીં જોયો. ચાલો મિત્રો અંદર જઈ બતાવીએ.
મિત્રો આપણે ત્યાં દર્શન કરી લીધા છે તો હવે આપણે આવ્યા છીએ ફાઇનલી આપણે મૂર્તિના દર્શન કરવા માટે તો તમને બધાના દર્શન કરાવીએ. તો પછી મિત્રો જોવો તમે પડખેથી મોતી બુતી તમને બતાવી છે બરોબર છે. અને અમારા ભાઈ શૈલેષભાઈ કોકાને વાતો કરે છે. અમારે તેજસભાઈના તો કાંઈ મૂળમાં નથી ને અમારા ભદુભાઈ તો રિહાણા જ છે. હાવ કેમ રિહાણા છે એ ખબર નથી. જો અમારા ભદુભાઈ મૂળમાં નથી. ભદુભાઈ શું થયું છે? તો બોલતા નથી, મૂળમાં નથી તમે હે કે હજી ઊંઘમાં છો તમે? બસ ઊંઘમાં છે ભાઈ અમારા ભદુભાઈ હજી ઊંઘમાં છે. કાંઈક ટેન્શનમાં લાગે છે પણ કાંઈ કહેતા નથી. આપણે ટેન્શન કોનું હોય? કોકનું છે એટલે જ કાંઈ બોલતા નથી. તમારું શું કેવું છે ભાઈ? એકચ્યુઅલીમાં એમાં એવું છે કે ભદુભાઈને ઊંઘ આવે છે બટ ઊંઘવા નથી દેતા અમે એટલે બહુ હેરાન થઈ ગયા છે. હેરાન થઈ ગયા બસ બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી. ને હજી આપણે પહેલી બાજુ બધે જવાનું છે શૂટિંગ કરવા માટે. જોઈએ આ બધું કેવું લોકેશન છે જોવો તમે. તો શૈલેષભાઈ શું કેવું છે તમારું? મને તો બહુ આનંદ થયો એ માટે કે અંદર દર્શન થયા યાર. મેં કોઈનો વ્લોગ અત્યાર સુધી નથી જોયો કે અંદર ફોન એલાઉડ હોય, પણ તમે નસીબવાળા છો. તો મયુર વ્લોગને પ્લીઝ ફૂલ સપોર્ટ કરો. મયુરભાઈ બહુ મહેનત કરે છે અને આવી જ રીતે તમે સપોર્ટ કરો અને કોમેન્ટ કરો કે ક્યાંનો વ્લોગ જોવે. હું મયુરભાઈને લઈને જઈશ વ્લોગ શૂટ કરવા માટે. થેન્ક યુ સો મચ.